હેલો, સ્વાગત છે આપ સૌનું એફ એન્ડ ઓફ ફંડામાં. હું યોમિક આપની સાથે. ભારતીય બજાર આજે ફરી મજબૂત ઓપનિંગ થયું, પરંતુ એઝ ઇટ ઇઝ હજુ પણ કન્ફ્યુઝન છે. નાનકડી રેન્જમાં કારોબાર છે, પરંતુ આ નાનકડી રેન્જમાં ઘણું બધું છે કે જે સમજવાનો પ્રયત્ન કરીશું. આવો સૌથી પહેલા શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. ભારતીય બજારમાં મિશ્ર કારોબાર. નિફ્ટી ઉતાર ચઢાવ સાથે 25,950 નજીક, મામૂલી 20 અંકની મજબૂતીમાં કારોબાર. તો સેન્સેક્સમાં પણ 30 અંકની મજબૂતી સાથે 84,300 ને પાર કારોબાર. બેંક નિફ્ટીમાં ઘટાડા બાદ ફરી એક ન્યૂનતમ સાથે રિકવરી બાદ 60,650 ને નજીક ફ્લેટ કારોબાર. બેંક નિફ્ટીમાં આજે 14 સ્ટોકમાંથી 5 સ્ટોક પોઝિટિવ તો 9 સ્ટોક ઘટાડા સાથે કારોબાર. યુનિયન બેંક, કેનેરા બેંક અને આઈડીએફસી બેંકમાં વેચવાલી સૌથી વધુ. આઈસર મોટર્સે રજૂ કર્યા અનુમાનથી સારા પરિણામ. નફો 19%, તો આવક 23% વધી. માર્જિનમાં પણ જોવા મળ્યો સુધારો, જે બાદ સ્ટોકમાં 6 થી 7% સુધીની સૌથી વધુ મજબૂતી. મધરસન, ટીવીએસ મોટર્સ અને મહિન્દ્રામાં પણ 2%થી વધુની મજબૂતી. અપોલો હોસ્પિટલના પરિણામ અનુમાનથી સારા. નફો 36%, તો આવક 17% વધારો. માર્જિન પણ રહ્યા સારા, જે બાદ સ્ટોકમાં 5%થી વધુની મજબૂતી. હેલ્થકેર સ્ટોક ઓરોમિંદો ફાર્મા, ફોર્ટિસ હેલ્થકેર અને મેક્સ હેલ્થકેરમાં પણ 2%થી વધુની શાનદાર તેજી. મિડકેપ 100 અને સ્મોલ કેપ 100 ઇન્ડેક્સમાં આજે ઘટાડા સાથે કારોબાર. મિડકેપ 100માં 100 સ્ટોકમાંથી માત્ર 30 સ્ટોક પોઝિટિવ, તો 70 સ્ટોકમાં ઘટાડા સાથે કારોબાર. ફોર્ટિસ હેલ્થકેર, ઓરોમિંદો ફાર્મા, નિફ્ટી મિડકેપ 100ના ટોપ ગેનર્સમાં, તો બીએચઈએલ, ટોરેન્ટ પાવર નિફ્ટી મિડકેપ 100ના ટોપ લૂઝર્સમાં સામેલ. આવો સૌથી પહેલા નજર કરી લઈએ હવે માર્કેટ નાનકડી રેન્જમાં છે. તો નાનકડી રેન્જમાં સ્વાભાવિક છે કે લેવલમાં પણ કંઈ ખાસ ફેરફાર નહીં થયો. ક્વિકલી એક વખત નજર કરી લઈએ. તો આવો સૌથી પહેલા ડેલી ચાર્ટ નિફ્ટીનો લઈને આવો. નિફ્ટીમાં ડેલી ચાર્ટ તમે નજર કરશો તો આપણને ખ્યાલ આવશે 25,960 કે જ્યાં હાલ આપણે કારોબાર કરી રહ્યા છો, રાઈટ. 25,960 આપણે કારોબાર કરી રહ્યા છીએ. 26,000 કે જે બજાર માની નથી રહ્યું ઉપર જવા માટે. 25,900 છે કે હાર નથી માની રહ્યું. અને આ હાર જીત વચ્ચે તમે જોશો તો માર્કેટ હાલ 100 પોઈન્ટની રેન્જમાં રમી રહ્યું છે. ટ્રેડર હશે ક્યાંક ને ક્યાંક નારાજ થઈ રહ્યા છે માર્કેટથી કે આ શું છે. તમે જો કે કારણ કે તમે 2 દિવસથી જોશો 100 અંકની રેન્જમાં માર્કેટ ફસાયેલું છે. તમે ડેલી ચાર્ટમાં સ્ક્રીન ઉપર જુઓ, છેલ્લી 3 કેન્ડલ જો 3 દિવસથી નાનકડી તમે જોશો ને તો બનતી જોવા મળી છે. આજે પણ કંઈક એવું જ જોવા મળી રહ્યું છે. નાનકડી રેન્જમાં કારોબાર છે. કારણ કે બેંક નિફ્ટી તમે જો ઠંડુ થઈ ગયું છે. ગઈકાલે પણ બેંક નિફ્ટી આપણને ખ્યાલ છે ફ્લેટ ટુ નેગેટિવ, તો આજે પણ તમે જો બેંક નિફ્ટી ફ્લેટ જ કારોબાર કરી છે. મીન્સ કે ત્યાં એક્શન જોવા નથી મળી રહી. હવે આ એક્શન તો જોવા નથી મળી રહી. નિફ્ટીમાં તો સ્વાભાવિક છે કે 26,000 લેવલ હર્ડલ બની જ રહ્યું છે. કમિંગ ટુ બેંક નિફ્ટી. બેંક નિફ્ટીમાં તમે નજર કરો તો ત્યાં પણ આપણને ખ્યાલ આવશે. હાલ આપણે 60,650ની નજીક છે. અહીંયા 60,500 જે એક સપોર્ટ તરીકે કામ કરી રહી છે. ઉપરની તરફ જો તમે નજર કરો તો 60,800 કે જ્યાં માર્કેટ ઉપર જવા રેડી નથી. એટલે જેમ નિફ્ટીમાં 25,900થી 26,000નું લેવલ છે, એ જ રીતે જો તમે નજર કરો તો અહીંયા આપણને ખાસ કરીને બેંક નિફ્ટીમાં તો એ હાઇલાઇટ થશે ખાસ કરીને 60,500થી 60,800. આ 300 પોઈન્ટની રેન્જ છે કે જેની ઉપર યા નીચે માર્કેટ જઈ નથી રહ્યું. તો જશે એ બાદ જ અહીંયા એક્શન આપણે અહીંથી નેક્સ્ટ જોવા મળશે. અધરવાઇઝ આ જ રેન્જ બાઉન્ડમાં આપણે સફર ઉપર અને નીચે કરતા રહેવું પડશે. એક વખત આવો ઓપન ઇન્ટરેસ્ટ ઉપર નજર કરીએ. નિફ્ટીનો સૌથી પહેલાં લઈને આવો. નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટમાં તમે જોશો તો આજે 26,000 ફરી હડલ બન્યું ને એમાં તમે જોશો 26,000 ઉપર હવે 1.5 કરોડ કોલ રાઇટર્સ આવી ગયા. લાસ્ટ એક્સપાયરીમાં પણ આપણને ખ્યાલ છે કે ગઈકાલે આ જ લેવલ હતું 26,000 કે જેણે માર્કેટને ઉપર જવાના દીધું. ઓવરઓલ માર્કેટ સેન્ટિમેન્ટ તમે જો સારા હતા, ગ્લોબલ બજારથી ક્યુઝ પોઝિટિવ હતા, પરંતુ આ 26,000 લેવલ છે કે જે કોલ રાઇટર્સ હેવી હતા, એટલા માટે ગઈકાલે પણ સફળ રહ્યા નહીં. આજે નવા એક્સપાયરીની શરૂઆત થઈ અને આજે પણ તમે જુઓ 26,000નું લેવલ છે કે જે ઉપર જવા રેડી નથી. મીન્સ કે ત્યાં જે છે કે ક્યાંક ને ક્યાંક હર્ડલ આપણને જોવા મળી રહ્યું છે. સો લેટ્સ સી, હજુ પણ ઘણો બધો ટાઈમ બાકી છે. આજે હવે સેન્ડવિચ સેશન કહેવાય. ગઈકાલે નિફ્ટી એક્સપાયરીથી આવતીકાલે બસે સેક્સી છે. આ સેન્ડવિચ સેશનમાં હવે ક્યાંક ને ક્યાંક માર્કેટ તેજી કરે છે કે પછી સ્વાભાવિક છે કે અહીંયા આપણને રેન્જ બાઉન્ડ જોવા મળે છે, એની ઉપર નજર છે. બેંક નિફ્ટી લઈને આવો. બેંક નિફ્ટીનો ઓપન ઇન્ટરેસ્ટ નજર કરો તો ત્યાં પણ તમને જોવા મળશે. ખાસ કરીને તમે જોશો તો 60,500 આ એક લેવલ છે. ત્યાં તમે જોશો તો 60,500નું લેવલ છે કે જ્યાં તમને ખાસ કરીને કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સ બંને તરફથી ફાઇટ છે. એટલે કે પુટ રાઇટર્સ તમે જો હાર માનવા રેડી નથી અને સારી વસ્તુ છે, અને એ જ કારણે તમે જલ્દી 60,500નું લેવલ ટકી રહ્યું છે. આજે પણ તમે જોશો તો માર્કેટમાં કંઈક એ જ રીતના આપણને જોવા મળ્યું. આજનો જો તમે એક વખત લો નજર કરો તો બેંક નિફ્ટીમાં 60,444, એટલે કે 60,500 નીચે ગયા તરત જ તમે ઉપર આવી ગયા. સેમ તમે ગઈકાલે પણ જો તો 60,400 ને
97. એટલે ગઈકાલે પણ 60,500 એક્ઝેક્ટલી તમે કમ્બેક કરી દો. લેટ સે આજે સતત બીજો દિવસ છે, 60,500 બચાવવાનો પ્રયત્ન કર્યો છે. હવે એ બચે છે કેટલું એ તો સ્વાભાવિક છે કે સમય જ બતાવશે, પરંતુ આગળ શું કરવું એના માટે આપણી સાથે સાઈરામ સ્ટોક્સી અરુણ રંગપરી આપણી સાથે જોડાઈ ગયા છે. અરુણ સર, ગુડ મોર્નિંગ. માર્કેટ તમે જો ફરીથી ત્રીજો દિવસ છે એક નાનકડી રેન્જમાં કન્ફ્યુઝ છે. હવે કન્ફ્યુઝનનું સોલ્યુશન કઈ રીતે લાવીશું સર? શું લાગે છે સર, માર્કેટ આજે 26 લેવલ ફાઇનલી ક્રોસ કરશે કે પછી હજુ પણ આ હોપ જ રહેશે સર? देखो मार्केट જ્યાં સુધી 26,000 ક્રોસ ના કરે ત્યાં સુધી થોડું મને એવું લાગી રહ્યું છે કે અટકવું જોઈએ. માર્કેટ માટે જેવી રીતે આપણે 26,000 એક રિમાર્કેબલ લેવલ છે, એવી રીતે બેંક નિફ્ટીની અંદર તમે જોશો તો 60,700 60,800 અહીંયા એક કટ ઓફ લેવલ છે. સેકન્ડ થિંગ, બેંકોમાં જેટલું રનઅપ જોઈતું હતું એટલું આવી ચૂક્યું છે. બીજી વસ્તુ, જેટલા બી મેઇન સ્ટોક છે, મેજર સ્ટોક છે, એમાં જેટલું બી આપણે જે જોઈતા તે આવી ચૂક્યું છે. મેટલ બી થોડું પેલું કે કન્સોલિડેશનમાં ગયું છે. પીએસયુ બેંક, આરબીઆઈ, પેલું એસબીઆઈ ના રિઝલ્ટ પછી એ બેંકો પણ સાયલેન્ટ છે અને પ્રાઇવેટ બેંક તો એક દાયરામાં ટ્રેડ કરે. તો એની એક ક્યુ જોઈએ છે માર્કેટને, કે માર્કેટને ઉપર લઈ જાય એવા કોઈ સર્કમસ્ટન્સીસ, એવા કોઈ ન્યૂઝ જોઈએ છે જે મિસિંગ છે. એટલે માર્કેટ અહીંયા વેટ એન્ડ વોચની નીતિ અપનાવી. સેકન્ડ થિંગ, યુએસની અંદર આઈટી સ્ટોક્સની અંદર જબરજસ્ત દિવાળી 2-3 દિવસ વચ્ચે આવી કે નક્કર કન્સોલિડેશન કરીને વચ્ચે 200 પોઈન્ટ પ્લસ, કાલે પાછું એ નેગેટિવિટી આવી. તો અહીંયા મને એવું લાગી રહ્યું છે કે માર્કેટ ઉપરના લેવલે કેપ છે, પણ લાસ્ટ 3 ડેઝથી તમે જોશો માર્કેટ ઓપન અપ થાય છે, 40-50-100 પોઈન્ટ અપ ઓપન થઈ છે, પછી એના દાયરામાં ટ્રેડ કરે છે અને દાયરાની અંદર જ, એટલે અહીંયા જે છે ને કોલપુટ જે સેલર છે એના હાથમાં માર્કેટ ગયું છે, કેમ કે જે બાયર છે એના પ્રીમિયમ તો ખવાના છે, ફૂટ લઈ જાય કોલ. તો અહીંથી થોડું પેલું કહેવાય ને કે ગેપ ડ્યુરિંગ ધ માર્કેટ નથી ચાલતું, ગેપ અપ થઈ અને પછી સ્ટેબલ થઈ જાય. આમ આજ તમે જોઈશો કે સવારથી માર્કેટ ખુલ્યું ત્યાંનું ત્યાં જ છે. માર્કેટની અંદર કોઈ બહુ મોટી મુવમેન્ટ નથી આવી કે જેની અંદર થઈ શકે. લાસ્ટ 9:15 થી લઈને 10 વાગ્યા સુધી એક 40-45 મિનિટ મુવમેન્ટ જોવા મળી, એના પછી માર્કેટ સ્ટેબલ થઈ ગયું. પણ હા, આ લેવલે બાય કરતા ઉપરના લેવલે જાય તો થોડું વેચવાલીની આપણે શોધવું જોઈએ, સેલિંગ ઓપોર્ચ્યુનિટી ફાઇન્ડ કરવી જોઈએ. બીકોઝ એક રેન્જ પછી, એક કન્સોલિડેશન પછી વર્લ્ડના બધા માર્કેટ ટોપ ઉપર છે. બધા જ માર્કેટની અંદર એવા વોલ્યુમથી ઉપર જાય એવું કંઈ દેખવા નથી મળ્યું. યુએસ માર્કેટ હોય, યુરોપ માર્કેટ હોય કે ચાઇના માર્કેટ હોય. મેજર તમે જોઈશો તો સેમિટીઝ ગોલ્ડ સિલ્વરની અંદર બી જોઈશું તો ત્યાં સ્ટેબલ થઈ ગયું છે. લાસ્ટ કેટલા ટાઈમ તો ગોલ્ડની અંદર જે બહુ મોટી ઉથલપાથલ હતી બંધ થઈ ગઈ છે. બિટકોઇનની અંદર બી લાસ્ટ 3 ડેઝથી તમે જોશો તો 60,000ની આજુબાજુ, 70,000ની આજુબાજુ ટ્રેડ કરે. એટલે બધું જ પેલું કહેવાય ને એકદમ સાયલેન્ટ રેન્જમાં ચાલે. જ્યારે બહુ સાયલેન્ટ ચાલતું હોય ત્યારે બી ખતરો હોય, બહુ ઉછલ પૂછલ થતું હોય તો બી ખતરો હોય. એટલે માર્કેટ આ લેવલથી નો ડાઉટ જેને ઇન્વેસ્ટમેન્ટ કરવું ઇટ ઇઝ એ બરોબર છે, પણ જેમને ટ્રેલર છે એને થોડુંક સાઇડવેઝ થઈ જવું જોઈએ અને વેટ એન્ડ વોચની નીતિ અપનાવવી જોઈએ. ડીપ આવવો જોઈએ, યા તો ફિર અહીંથી એક સેલિંગ ઓપોર્ચ્યુનિટી ફાઇન્ડ કરવી જોઈએ. ઓકે, તો આ પ્રમાણે વ્યૂ બનતો જોવા મળી રહ્યો છે. જેમ સરે કીધું એ પ્રમાણે તો તમે નજર કરો તો માર્કેટ તો હાલ સાયલેન્ટ છે, પરંતુ સર હવે પ્રશ્ન થાય છે કે આ સાયલેન્ટ માર્કેટ વચ્ચે સ્ટોક સ્પેસિફિક એક્શન તમે જો સાયલેન્ટ નથી, ત્યાં મુવમેન્ટ જરૂરથી જોવા મળી રહી છે. તો આજના દિવસે ફ્યુચર એન્ડ ઓપ્શનમાં કઈ સ્ટ્રેટેજી છે સર કે જે તમે લઈને આવી રહ્યા છો સર? જી સર, અવાજ આવે છે મારો આપની પાસે? યસ, ઓડિયેબલ. યસ જેવી પ્લીઝ. રીતે ઓપોર્ચ્યુનિટી આપણે જેવી રીતે માર્કેટની અંદર રાઇઝ એન્ડ સેલની થિયરી એડોપ્ટ કરતા હોય તો અહીંથી થોડી પેલું કહેવાય ને કે સેલિંગ બાજુની થિયરી એડોપ્ટ કરવી જોઈએ. આપણે થોડું કોન્ટ્રોલ વ્યૂ લીધો છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા 1170 ની આજુબાજુ ચાલી રહી, ટોપે ટોપ છે 1169-70 ચાલી રહી છે. એટલા ચાલ્યા પછી જે ચાર્ટ ઉપર જે જોવા મળે છે એસબીઆઈ ઓવરસોલ્ડ જોવા મળે, અહીંથી 1185 મતલબ અહીંથી 15-20 પોઈન્ટનો ઉપર સપોર્ટ સમજીને, સોરી રેસિસ્ટન્સ સમજીને નીચેની સાઈડ 1140 થી લઈને 1120 સુધીના લેવલ જોવા. જી જી બિલકુલ. તો લાગે છે આપણે, જી સર. વેદાંતા છે, બીજો સ્ટોક વેદાંતા છે, જેની અંદર 693 ની આજુબાજુ ચાલી રહ્યું છે. અહીંયા 705 નું એક અપર સાઇડ રેસિસ્ટન્સ સમજીને નીચેની સાઈડ 682 અને 670 સુધીના લેવલ જોવા મળી શકે છે. એક મેટલ સ્ટોક છે, એક પીએસયુ બેંક છે. ઓકે, તો એક મેટલ છે ને એક પીએસયુ બેંક છે કે જેની ઉપર ખાસ કરીને ફોકસ કરવાની સલાહ બની રહી છે, તો જેની ઉપર આપણા સૌકોનું ધ્યાન જરૂરથી અહીંયા રાખીશું. પરંતુ આવો આપણે દર્શક મિત્રો નજર કરી લઈએ કે આજના દિવસે F&Oમાં કયા સ્ટોક છે કે જે મોસ્ટ હાઇલાઇટેડ જોવા મળી રહે છે. તો પહેલાં આપણે લોંગ બિલ્ડઅપ ડેટા ઉપર નજર કરીએ. લોંગ બિલ્ડઅપમાં તમે જોશો તો આજના દિવસે આઈસર મોટર્સ
પરિણામ બાદ બહુ સરસ તેજી તમને જો જોવા મળી છે. એક વખત સૌથી પહેલાં પરિણામ પણ સ્ક્રીન ઉપર લઈને આવો તો પરિણામ પણ તમે જોશો તો આઈસર મોટર્સના આપણને બહુ સરસ જોવા મળી રહ્યા છે. તમે જો ડેટા તમે જોઈ રહ્યા છો એમાં આપણને આઈસર મોટર્સ છે, પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ, એસબીઆઈ આ બધા સ્ટોક છે કે જેમાં ટાઇટન પણ ઇવન તમે જો આજે આપણને લોંગ બિલ્ડઅપમાં જોવા મળી રહ્યો છે. પરંતુ મારી ચર્ચા હવે આઈસર મોટર્સ ઉપર આપણે સૌથી પહેલાં કરીએ. આઈસર મોટર્સ જો આજે ગેપ અપ ઓપનિંગ થયું, ગેપ અપ ઓપનિંગ બાદ પણ તમે જો જેમ તમે ચાર્ટ ઉપર જોઈ રહ્યા છો કે ગેપ અપ ઓપનિંગ બાદ પણ એક કોન્ફિડન્સ જોવા મળ્યો છે અને કોન્ફિડન્સ હજુ પણ તમે જો ડે હાઈ તરફ આપણને પહેલા સેશનમાં તો ઓલરેડી જોવા મળી રહ્યો છે. આઈસર મોટર્સ તમારી પાસે લઈને આવવા માંગીશ. અરુણ સર, કઈ રીતે જોઈ રહ્યા છો? આજે પરિણામ પણ સરસ છે, પરિણામ બાદ તેજી પણ આજે જો ઓપનિંગ બાદ જોવા મળી છે અને તેજી યથાવત છે. તો હવે અહીંયા કોન્ફિડન્સ કઈ રીતે રાખીશું જેમની પાસે ઓલરેડી પોઝિશનો એ લોકો માટે પણ અને નવી ખરીદી હાલના લેવલે કરાશે કે નહીં સર? આઈસર મોટર તો લાઈફ ટાઈમ હાઈ ટ્રેડ થયો છે આજે. રિઝલ્ટ પછી નિયર અબાઉટ 500 પોઈન્ટ પ્લસ છે અને 7780 ની આજુબાજુ સ્ટોક ટ્રેડ કરે છે. આ સ્ટોક્સની અંદર જોશું તો આપણે 6800 થી આ સ્ટોક્સની અંદર પોઝિટિવ હતા કે આઈસર મોટર કોઈ ડીપ આવશે તો 6800 થી 7400 સુધી જશે અને એના ઉપર ગયો 7500 ઉપર તો એ નિયર અબાઉટ 8000 ની સિરીઝમાં જશે. તો એ જ વેમાં જઈ રહ્યો છે. પણ હા, પણ અહીંયા આપણને લેવાનો મોકો ના મળ્યો કારણ કે 5200 7300 થી લઈ અને સીધો ઓપન જ 7700 પર જાય પણ હજી બી આ સ્ટોક્સની અંદર મને એવું લાગી રહ્યું છે કે હજી બી સ્ટ્રેન્થ છે. જે રીતે માર્કેટમાં વીકનેસ આવે છે પણ આઈસર મોટરમાં થોડી બી વીકનેસ જોવા નથી મળતી. એ જ ઇન્ડિકેશન સ્ટ્રેન્થની ઇન્ડિકેશન છે. સેકન્ડ થિંગ, મંથલી આરએસઆઈ બી તમે જોશો તો 67 68 સુધી પહોંચ્યું છે. હજી બી આમાં વધવાના ચાન્સીસ ઘણા છે. તો સ્ટોક્સ પ્રાઇસની અંદર મને એવું લાગી રહ્યું છે કે જે સ્ટોક્સ આવા માર્કેટની અંદર સારા એક પેલું કહેવાય અનુકૂળ પરિસ્થિતિ હોવા છતાં બી એ માર્કેટ જો સ્ટોક ઉપર જતો એની અંદર સ્ટ્રેન્થ જબરજસ્ત હોઈ શકે. અને આઈસર મોટર જે રીતનો ચાલી રહ્યો સેમ ઇટ ઇઝ એસપોર્ટની અંદર આપણે જોયું હતું કે ધીરે 800 900 એમએનએમ તમે જોશો તો બધા સ્ટોક્સની પેટર્ન આ રીતે હતી. તો આમાં બી મને એવું લાગી રહ્યું છે કે હજી બી લાંબી રેસનો ઘોડો છે. હજી બી ઉપર સાઈડના લેવલ આવી શકે છે. અગર તમારા જોડે છે તો હોલ્ડ કરો, નથી તો અહીંથી બી મને એવું લાગે છે કે 8200 થી લઈને 8500 સુધી લેવલ જોવા મળી શકે. નો ડાઉટ કરેક્શન થોડો 500 પોઈન્ટ પ્લસ છે એટલે કરેક્શન સાથે કદાચ આજે રિઝલ્ટ છે તો તમને થોડો ડીપ ના મળે પણ કોઈ ડીપ મળે તો ઇટ ઇઝ ઓપોર્ચ્યુનિટી ટુ બાય. ઓકે, તો આ પ્રમાણે વ્યૂ બનતો જોવા મળી રહ્યો છે આઈસર મોટર્સ કે જેની ઉપર આપણા સૌનું ધ્યાન જરૂરથી અહીંયા રાખીશું. નેક્સ્ટ વાત કરીએ શોર્ટ ડેટા ઉપર નજર કરીશું. શોર્ટ બિલ્ડઅપ ડેટા એમાં આપણને જોવા મળે છે BHEL, ભારત હેવી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ. અહીંયા તમે જો આજે આપણને એક ભારે કડાકો જોવા મળી રહ્યો છે 5.5% નીચે છે. એ બાદ તમે જોશો જુબિલન્ટ ફૂડવર્ક, અહીંયા પણ આજે આપણને થોડુંક નેગેટિવિટી જોવા મળી છે. ટોરેન્ટ પાવર તમે જુઓ સાથે સાથે આપણને જોવા મળશે પરસિસ્ટન્ટ અને MCX, અહીંયા પણ આજે એક વેચવાલી વધતી જોવા મળી છે. શોર્ટ બિલ્ડઅપ ડેટા આપણને ક્રિએટ થયો છે. બેલ, ભારત હેવી ઇલેક્ટ્રોનિક્સ, આજે OFSના સમાચાર હતા અને OFSના સમાચાર બાદ આજે આપણને એક ડાઉનસાઇડ સ્ટોકમાં જોવા મળી રહી છે 5 થી 6%. પ્રશ્ન એ થાય છે કે આ ડાઉનસાઇડને કઈ રીતે જોઈશું સર? એક પ્રોફિટ બુકિંગ તરીકે જોવું જોઈએ જેમની પાસે ઓલરેડી પોઝિશન હોય એ લોકો માટે, અને જેમની પાસે ઓલરેડી ના હોય એ લોકોએ શું કરીશું? એ નવી ખરીદી કરીશું કે નહીં સર? મે 24 લાસ્ટ 2 યર્સ બેક એક સ્ટોક્સ 300 બહાર નીકળ્યો હતો. એના પછી એ 300 ગયો નથી. રિસન્ટલી 300 આ પાછો 300 હમણાં તમે જોયું 2 દિવસ પહેલા 300 આવ્યો અને પાછો એ સ્ટોક્સ નીચે આવ્યો. એટલે 1 મંથ બેક જે કહી શકાય 1 મંથ બેક 300 કોશિશ કરી. તો સ્ટોક્સ માટે 300 જે છે ને એ કેપ લેવલ છે. જ્યાં સુધી 300 310 315 ઉપરની છે ત્યાં સુધી ઉપરથી બેચવાલી આવી શકે. સેમ રીતે નીચેની સાઈડ જે સ્ટ્રોંગ સપોર્ટ છે 200 220 આજુબાજુ છે. સ્ટોક્સ ત્યાં આવશે તો ત્યાં આપણને સપોર્ટ લઈને સ્ટોક્સ ઉપર જોખે. જેવી રીતે ગવર્મેન્ટ જેવી રીતે પેલું કહેવાય કે એનાઉન્સમેન્ટ પછી એ બધી જ PSU કંપનીઓમાં ફાયર મોડ જોવા મળ્યો. તેમાં બેલમાં બી જોવા મળ્યો. એ 80 રૂપીસથી 330-40 સુધી ગયો અને એના પછી નીચે આવ્યો તો સ્ટોક્સમાં કન્ટિન્યુઅસ પ્રોફિટ બુકિંગ આવ્યું અને કન્ટિન્યુઅસ થોડો હવે એક રેન્જ કહી શકાય કે રેન્જ ડિફાઇન થઈ ગઈ સ્ટોક્સ માટે. લાસ્ટ 1 યરથી તમે જોશો તો 220 થી લઈને 300. તો જો 210 આવે છે તો ત્યાં બાઇંગ ઓપોર્ચ્યુનિટી હોઈ શકે. યા તો એ 300 ઉપર ક્રોસ કરે છે, 300 ઉપર જાય છે ત્યારે કંઈક ઓર બાઇંગ સાઇડ ઓપોર્ચ્યુનિટી મળી શકે છે. યા તો 300 ની આસપાસ આવે છે તો સેલિંગ ઓપોર્ચ્યુનિટી ક્રિએટ થાય છે. ઓકે, અને તો આ OFS પ્રમાણે વ્યૂ બનતો જોવા મળી રહ્યો છે. જી સર, જી સર, પ્લીઝ કન્ટિન્યુ. OFS એનાઉન્સ પછી એવું લાગી રહ્યું છે કે ડિસ્કાઉન્ટમાં સાઈડ પ્રાઇસથી થોડો નીચે બી આવી શકે. એના પેલું કહેવાય ને ફિયરથી વધારે પ્રોફિટ બુકિંગ જોવા મળે. ઓકે, રાઈટ, એક્ઝેક્ટલી સર.
તો ભેલ તમે જો આ પ્રમાણે વ્યૂ જોવા મળી રહ્યો છે કે જેને તમે જોશો તો આજે આપણને એક ઘટાડો જોવા મળી છે, શોર્ટ બિલ્ડઅપમાં પણ વધારે જોવા મળી રહ્યું છે આગળ પડતો. તો આની ઉપર આપણે નજર કરીશું. બીજા પણ તમે જો લોંગ બિલ્ડઅપની આપણે વાત કરી, શોર્ટ બિલ્ડઅપની વાત કરી, પરંતુ અમુક સ્ટોક એવા છે પ્રોફિટ બુકિંગ જે અમુક સ્ટોક એવા પણ છે શોર્ટ કવરિંગ છે કે જેની ઉપર આજે આપણે વાત કરવાની છે. પરંતુ આવો દર્શક મિત્રો, સમય થયો છે એક નાનકડા વિરામ લઈશું અને વિરામ બાદ અન્ય જે સ્ટોક છે એની ઉપર આપણે નજર કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો બ્રેક પહેલાં આપણે વાત કરીએ હતા આજે ફ્યુચર એન્ડ ઓપ્શનમાં જે સ્ટોક સ્પેસિફિક તમે જો એક્શન ભરપૂર જોવા મળી છે, એમાં જે એક સ્ટોક જો વાત કરીએ તો એ છે અપોલો હોસ્પિટલ. અપોલો હોસ્પિટલ તમે જોશો તો આપણને પરિણામ પણ સરસ જોવા મળે છે અને પરિણામ બાદ તમે જોશો તો આજે એક્શન પણ આજે આપણને બહુ સરસ જોવા મળી રહી છે. પહેલાં તો પરિણામ આપણે સ્ક્રીન ઉપર તો નજર કરીએ તો એમાં આપણને જોવા મળે છે નફો 35% વધ્યો છે. આવકમાં પણ તમે જુઓ તો 17% વધારો જોવા મળ્યો છે. ઇબિટા 26% વધ્યા છે. માર્જિન તમે જુઓ અહીંયા પણ એક વધારો જોવા મળ્યો છે અને ક્વાર્ટર 3માં એમનું જે એવરેજ રેવન્યુ તમે જોશો તો આપણને અહીંથી પર પેશન્ટ તો એમાં પણ 11%નો વધારો જોવા મળે છે. અરુણ સર, અપોલો હોસ્પિટલ પરિણામ તમે જો બહુ સરસ આવ્યા. પરિણામ બાદ ફાઇનલી આજે ગેપઅપ ઓપનિંગ થયું અને ગેપઅપ ઓપનિંગમાં 2026માં એક રેઝિસ્ટન્સ હતું 7500 કે જ્યાંથી ઓલરેડી એટેમ્પ કરીને નીચે આવ્યો હતો, પરંતુ આ ફેરી ફાઇનલી ક્રોસ ઓવર જોવા મળી રહી છે. કોન્ફિડન્સ છે સ્ટોકમાં. આગળ શું રણનીતિ અપનાવીશું સર અપોલો હોસ્પિટલ? આ સ્ટોક્સની આપણે પહેલા બી ડિસ્કસ કરી હતી, ત્યારે પણ આપણે એમાં પોઝિટિવ વ્યૂ આપ્યો હતો કે આ સ્ટોક્સ 7000 ની આજુબાજુ આપણે 7000 ની આજુબાજુ ડિસ્કસ કર્યો હતો. ત્યારે પણ આપણે કહ્યું હતું કે આ સ્ટોક્સ નીચે આવે તો બાય થાય છે, આ સ્ટોક્સની અંદર સેલિંગ જોવા નથી મળતું. આજે એ 7500 ના ઉપરના લેવલ, દેટ મીન્સ કે નિયર અબાઉટ 3 મંથના હાઈ આજુબાજુ ટ્રેડ કરી રહ્યો છે અને રિઝલ્ટ બી બહુ સારું આવ્યું છે. તો આ સ્ટોક્સની અંદર બી આ બી 8000 ની સિરીઝમાં જવા માટે તૈયાર થયો, તો આ સ્ટોક્સ માટે બી પોઝિટિવ છે. તમે એનું રિઝલ્ટ જોશો, એનું ફંડામેન્ટલ જોશો તો પણ સ્ટોક પોઝિટિવિટી છે, સ્ટોક્સની અંદર પોઝિટિવ સ્ટ્રેન્થ બની છે. તો આ સ્ટોક્સ માટે હું પોઝિટિવ છું. મે બી નિયર ફ્યુચર યુ વિલ સી ધ અબાઉટ 8000 લેવલ અને નીચેની સાઈડ સ્ટ્રોંગ સપોર્ટ હવે સ્ટોક્સ માટે બની જશે 7000 ની આજુબાજુ. ઓકે, તો જેમ સરે કીધું એ પ્રમાણે અહીંયાથી ખાસ કરીને અહીંથી ફોકસ રાખવાની સલાહ બનશે. તો અહીંયાથી અપોલો હોસ્પિટલ કે જેની ઉપર અહીંથી વ્યૂ બનતો જોવા મળી રહ્યો છે. આવો દર્શક મિત્રો, જો નજર કરીએ બીજા સ્ટોક સ્પેસિફિક, ઇવન આજે તમે જો ઓટો ગાડી પણ ફટાફટ ભાગી રહ્યા છે ટોપ ગિયરમાં. ખાસ કરીને મહિન્દ્રા તમે જો ગઈકાલે પણ જબરદસ્ત તમે જો તેજી સાથે આગળ વધી રહી હતી ગાડીને, આજે પણ તમે જો તેજી સાથે જ આગળ વધી રહી છે. 3500 થી 3650 આ રેન્જ હતી કે 5-6 દિવસ કારોબાર આપણને જોવા મળ્યો અને હવે ફાઇનલી તમે જુઓ સર તો અહીંયા આપણને એક તેજી જોવા મળી છે અને 38 આજુબાજુ જે ટોપ બનાવે છે એની તરફ પહેલા આપણને મહિન્દ્રામાં જોવા મળી રહી છે. લાગે છે કે આ ગાડીઓ ફાઇનલી 4000 તરફ આગળ એક જોવા મળે છે. મહિન્દ્રા એ 3700 તો ત્યારે જ આપણે ડિસ્કસ કરી, ત્યારે એવું કહ્યું કન્સોલિડેશન કરીને કદાચ 10% કરેક્શન આવે, ઓલમોસ્ટ એ 3400 સુધી ગયો અને ત્યાંથી વાપસ સ્ટોક્સ એના ઓલમોસ્ટ હાઈ આજુબાજુ આવી જતો હતો. ઓટો સેક્ટર તો ઓલવેઝ બુલિંગ છે, એમાં બી મહિન્દ્રા. તો આ સ્ટોક્સ માટે તમે જોશો ને એકંદરે કોઈ પણ ડીપ આવે તો આ સ્ટોક્સની અંદર અપોર્ચ્યુનિટી ટુ બાય થઈ જશે. આ સ્ટોક્સ બી એક આઈસર મોટર, એપોલો જેમ આ સ્ટોક્સ માટે બી જે નજીક આપણે 8000 ના લેવલ જોયા બંને એવી રીતે આ સ્ટોક્સની અંદર 4000 ના લેવલ જોવા મળી શકે છે. 3500 હવે 3500 નો સ્ટ્રોંગ સપોર્ટ બની ગયો છે. અહીંયાથી એવું લાગે 4000 રૂપીઝ ઇઝીલી 4200 સુધી આવનાર દિવસોમાં સ્ટોક્સ મળી શકે. કોઈ પણ ડીપ આવે તો ઓપોર્ચ્યુનિટી ટુ બાય હોઈ શકે. ઓકે, તો જેમ સર કીધું એ પ્રમાણે બાય ઓન ડીપ કરવાની સલાહ બની રહી છે. આપણે વાત થઈ અહીંયા મહિન્દ્રા જેની પર આપણે ફોકસ કરીશું. એક નેક્સ્ટ સ્ટોક વાત કરીએ તો આજે ટાઇટન પણ તમે જો અહીંયા પણ સરસ તેજી જોવા મળી રહી છે. ઓપનિંગ જબરદસ્ત થઈ, પરંતુ ઓપનિંગ બાદ થોડુંક તમે જોશો તો હાલ આપણને નર્વસ જોવા મળી રહી છે. 0.5% સ્ટોક નીચે છે. આજે 4378ના આપણને નવા રેકોર્ડ હાઈ સ્ટોકમાં બન્યા હતા. ઓલમોસ્ટ 20 એપ રિકવરી સાથે ચાર્ટ ઉપર જોવા મળી છે. પરિણામ તો જોઈએ તો આપણને પરિણામ તો ઓવરઓલ સારા જ હતા. નફો 48% વધ્યો હતો. આવક જોઈએ તો એમાં પણ 40%નો ગ્રોથ હતો. ઇબિટા 54% વધ્યા. ઇવન માર્જિન પણ 100 બેઝિસ પોઈન્ટ વધારો જોવા મળ્યો હતો. પરિણામ તો સર હાઈ ક્લાસ છે. સ્ટોકમાં મુવમેન્ટ પણ આજે ઓલ ટાઈમ હાઈ બન્યા, પરંતુ ઓલ ટાઈમ હાઈ બન્યા બાદ થોડુંક આજે બોટમ બનવાના પ્રયત્ન જોવા મળી રહ્યા છે. તો આ ઘટાડાને કઈ રીતે જોઈશું સર ટાઇટનમાં? સ્ટોક્સ ઓલમોસ્ટ 3600-3700 થી લઈને 42 આજે જે હાઈ પડ્યા કે ભાઈ 4350 સુધી ને 4350 ઉપરના, તે તો થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળે. સ્વાભાવિક વસ્તુ છે કે નીચેના લેવલે અગર મેં કોઈ લીધું હશે, નીચેના લેવલે લોંગ હશે તો થોડું પ્રોફિટ બુકિંગ
જોવા મળ્યું છે. પણ આ સ્ટોક્સ બી એક પોઝિટિવ સ્ટોક્સ રહ્યો છે. અને જેટલા સ્ટોક્સ આપણે આજે ડિસ્કસ કરી છે એ બધા આપણે પ્રીવિયસમાં ડિસ્કસ કરી જ છે. અને આ સ્ટોક્સ આપણે 4039 ડિસ્કસ 3800 ડિસ્કસ કરી હતી. ત્યારે બી આપણે ગોલ્ડ એક લેવલ ઉપર લગભગ નિયરેસ્ટ અબાઉટ 180 કે 2 લાખ જ્યારે હાઈ લાગી ગયા હતા ગોલ્ડના, ત્યારે આપણે ડિસ્કસ કરી હતી. ત્યારે આપણે કીધું હતું થોડું પ્રેશર છે, પણ જેવું ગોલ્ડ નીચે આવશે એવો સ્ટોકમાં એક બૂમ આવી શકે છે. આ સ્ટોક્સ ઉપર જઈ શકે છે. એઝ એક્સપેક્ટેડ સ્ટોક ઉપર ત્યારે બી આપણે 4200 થી 4500 સુધીના લેવલ આવ્યા હતા. ફર્સ્ટ લેવલ આપણું 4200 નું એચિવ થઈ ગયું છે. 4500 નું લેવલ પેન્ડિંગ છે, એ નિયર ફ્યુચર એચિવ થઈ શકે છે. ત્યારે બી આપણે સ્ટ્રોંગ બેઝ જે કીધો તો 3700 થી 3800 નો કીધો તો આજે બી 3700 થી 3800 જે છે એ જ સ્ટ્રોંગ બેઝ છે સ્ટોક્સ માટે. આવનાર દિવસોમાં અગર કોઈ ડીપ આવે છે તો ત્યાં લોંગની ઓપોર્ચ્યુનિટી ટાઇટનની અંદર ફાઇન્ડ કરવી જોઈએ. ઓકે, તો આ પ્રમાણે વ્યૂ બનતો જોવા મળે છે ટાઇટન, કે જેની ઉપર આપણા સ્ટોકોનું ફોકસ જરૂરથી રાખીશું. સર, એક લાસ્ટ ક્વેશ્ચન, એક્સપાયરી હવે આવતીકાલે સેન્સેક્સની છે, નો ડાઉટ નિફ્ટીની તો ગઈકાલે ગઈ છે, આજે સેન્ડવિચ સેશન છે, તો કોઈ ઇન્ડેક્સ સ્પેસિફિક કોઈ વ્યૂ તમારો છે, કોઈ ખાસ સ્ટ્રેટેજી, કે પછી થોડું અવોઇડ કરીશું આજે? ઇન્ડેક્સ સ્ટ્રેટેજી તો હોય જ છે. ઇન્ડેક્સ સ્ટ્રેટેજી બીકોઝ આપણે એનાલિસિસ કરતા હોય તો મેઇન ઇન્ડેક્સનું જ કરતા હોય છે. અહીંયા તમે જોશો ને તો જે કોલપુટની ગેમ છે ને એ ટફ થઈ રહી છે, કારણ કે માર્કેટની મુવમેન્ટના આવા તમે જુઓ ને, સેન્સેક્સ બી તમે જોશો તો સવારથી લઈને થાય 70 પોઈન્ટની રેન્જમાં ટ્રેડ કરી રહ્યો છે. ત્યાં તો તમને 50-60 પોઈન્ટ પ્લસ જોવા મળે છે, તો 50-60 પોઈન્ટ નેગેટિવ, એનાથી વધારે એમાં બી મુવમેન્ટ નથી. તો અહીંયા જે મેઇન છે કોલપુટ વાળા એ થોડા સા મુશ્કેલમાં આવી શકે, પણ ફિર બી મને એવું લાગે છે કે સેન્સેક્સની અંદર એક પ્રેશર આવી શકે છે. સ્ટ્રાઇક પ્રાઇસ તમે તમારી જાતે સિલેક્ટ કરી શકો આપણા દર્શકો, પણ મને એવું લાગે છે કે એની અંદર બી જે અત્યારે 84 ની આજુબાજુ ચાલે, તો અહીંયા બી એક પ્રેશર આવી શકે. જે રીતે હું નિફ્ટી બેંક નિફ્ટીમાં પ્રોફિટ બુકિંગ જોઈ રહ્યો છું, ઉપરના લેવલે વેચવાલી જોઈ રહ્યું છું, તો આ ઇન્ડેક્સ બી વેચવાલીથી બચી ના શકે. તો આ ઇન્ડેક્સની અંદર બી 84,250-300 ની વચ્ચે એક સેલિંગ ઓપોર્ચ્યુનિટી છે. મે બી એ ઇન્ડેક્સ બી નીચે જઈ શકે છે. તો આજે ઓકે, મને એવું લાગે છે કે ત્રણેય ઇન્ડેક્સમાં થોડું પ્રોફિટ બુકિંગ આવવું જોઈએ. જી બિલકુલ. તો જેમ સર કે જે પ્રમાણે પ્રોફિટ બુકિંગ હજી થોડુંક આવનારા દિવસોમાં જોવા મળી શકે ઉપલા સ્તરમાં, તો આ પ્રમાણે વ્યૂ જોવા મળી રહ્યો છે. અરુણ સર, આ સાથે સમજો છે આપની સાથે રજા લેવાનો, આપણી તરફથી ડિસ્ક્લેમર. આજે જે બી સ્ટોક્સને ડિસ્કસ કરી છે એમાં અમારું કોઈ હોલ્ડિંગ નથી, પણ હા હોઈ શકે છે કે અમારા ક્લાયન્ટોને અમે આ સજેસ્ટ કરેલું હોઈ શકે. આ ટ્રેડ સેમ ટ્રેડ અમે અમારા ક્લાયન્ટોને સજેસ્ટ કરેલા હોઈ શકે છે. કોઈ પણ ટ્રેડ લેતા પહેલા તમારે તમારા ફાઇનાન્શિયલ કન્સલ્ટન્ટને કન્સલ્ટન્ટ કરવું જરૂરી છે, બીકોઝ સ્ટોક્સ માર્કેટમાં જ્યારે બી તમે ડેરિવેટિવ્સમાં ટ્રેડિંગ કરતા ઇટ્સ ઓલવેઝ બી રિસ્કી. જી બિલકુલ. અરુણ સર, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ સો મચ સર. સો આવો નજર કરી લઈએ ક્વિકલી 25,950 કે જે હાલ નિફ્ટી છે. બેંક નિફ્ટી તમે જોશો ત્યાં પણ બિલકુલ ફ્લેટ 60,650 ઉપર કારોબાર છે. મિડ કેપ સ્મોલ કેપ તમે નજર કરશો તો ત્યાં આજે સવારથી જ લાલ રંગ પથરાયેલો છે. બંને તમે જોશો તો આપણને ઘટાડામાં છે. સારી વસ્તુ એ કે થોડીક રિકવરી ત્યાં આવી છે. હાલ 5% નજીક આપણને એક વેચવાલી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. એટલે કે નિફ્ટી હોય, બેંક નિફ્ટી હોય, મિડ કેપ હોય કે સ્મોલ કેપ હોય કે સેન્સેક્સ હોય, દરેક જગ્યાએ કારોબાર હાલ એક નાનકડી રેન્જમાં જોવા મળી રહ્યો છે. મિડ કેપ સ્મોલ કેપમાં ખાસ કરીને આપણે વાત કરવાની છે આગળ પણ, પરંતુ આવો દર્શકો મિત્રો, આ સાથે એફ&ઓ ફંડામાં સમય તો રજા લેવાનો. મને યોમિકના આપશો રજા આગળના અપડેટ્સ માટે. આપ જોડાઈ રહ્યો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે. અમે છીએ નફાનું નવું સરનામું.